નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજે શહીદ દિન નિમિત્તે વડોદરા જિલ્લા સેવા સદનમાં 2 મિનિટનું મૌન પાળી ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આજે શહીદ દિન નિમિત્તે વડોદરા જિલ્લા સેવા સદન ખાતે 2 મિનિટનું મૌન પાળી ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આજે મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ। આજે દેશને આઝાદ કરવામાં મુખ્ય ભજવનાર મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી છે। એટલે કે દેશ અને દુનિયાને અહિંસાના માર્ગે ચાલવાની શીખ આપનાર બાપુની આજે 76મી પુણ્યતિથિ છે। આઝાદી પછી 30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસે મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી। આજનો દિવસ ઇતિહાસમાં એક કાળો અધ્યાય તરીકે પણ નોંધાયેલો છે। ગાંધીજીની હત્યા થઈ ત્યારથી 30 જાન્યુઆરી શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે વડોદરા શહેર જિલ્લા કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે સરકારી કર્મચારીઓ અને જિલ્લા કલેક્ટર એ.બી. ગોડ સાહેબે 2 મિનિટનું મૌન પાળી ગાંધી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। આજે શહીદ દિન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ મૌન પાળી અને પૂજ્ય બાપુની શ્રદ્ધાંજલિ આપી છે અને આપણા દેશને આગળ શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને સુદૃઢ બનાવવા માટે સંકલ્પબદ્ધ બધા થયા છે। જય હિન્દ। Subscribe now and press the bell icon. Never miss an update.